લાખ વાય નહીં, ધન સંગ્રહાય નહીં. ધન બહુ સંગ્રહવું નહીં, ચોક્કસ રાખવાનું. તમારી પાસે બચત ચોક્કસ હોવી જોઈએ. બધું ઉડાડી નહીં તો, પણ પછી એટલો બધો મોહ નહીં કે આમ લાખના 5 લાખ કરી દઉં, 5 લાખના 1 કરોડ કરી દઉં, કરોડના 2 કરોડ કરું, કરોડ 2 કરોડના 10 કરોડ કરું, એવું નહીં. આપણે જે જોઈએ છે આનંદ કરો ને. આટલી સરસ મજાની જિંદગી આપી છે, મોજ કરો. અમુક તો એટલા લોભિયા. એક દાદા ગુજરી જતા હતા છેલ્લો સમય, અને ત્યાંય હક નહીં. બોલો, છેલ્લા સમયે ક્યારેક જીવ પાછું આવે, શ્વાસ આવે, વળી પાછો શ્વાસ જતો રહે. એમાં દીકરાઓને ખબર પડી ગઈ. દીકરાઓ, દીકરીઓ, બધા બાળકો બધા આવી ગયા દાદા પાસે આવીને બધા જ ઉભા રહી ગયા. એમાં દાદાને થોડો જીવ આવ્યો. દાદા બોલ્યા, સાંભળ્યું? બા બોલ્યા, હા બોલો, શું છે? મોટો ક્યાં? આ તમારું માથું દબાવે છે ને, મોટું જ દબાવે છે. અને બહુ પછી દીકરાઓમાં જીવ નહીં રાખવાનો, ભગવાનનું નામ લો. આ છેલ્લો સમય સુધારી લેવાનો છે, કોઈ સાથે નહીં આવે. ઠીક, 5 મિનિટ દાદા બોલે, વળી પાછા દાદા એ થઈ જાય. થોડી વાર થાય, વળી પાછો અંદર જીવ આવે. સાંભળ્યું? હા. નાના દીકરાનો દીકરો અહીંયા છે, મોટાનો અહીંયા છે, વચલાનો અહીંયા છે, 3 વહુઓ પણ અહીંયા છે, એના બાળકો પણ અહીંયા છે, એના પતિઓ પણ અહીંયા છે, હું પણ અહીંયા છું, બધા જ અહીંયા છે, તમારી સામે જ છીએ. તો દાદા બોલ્યા, હું એમ કહું છું, તમે બધા અહીંયા છો તો દુકાને કોણ હશે? એમ કરીને દાદા ગુજરી ગયા.